નમસ્કાર. સંસ્કાર સ્કૂલના વ્યાકરણ જગતમાં આપ સૌનું સ્વાગત છે. અમે ધોરણ 9 ગુજરાતી માધ્યમની વિદ્યાર્થીનીઓ તમારી સમક્ષ વ્યાકરણની માહિતી રજૂ કરીશું. સંજ્ઞા, જે શબ્દ દ્વારા કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળનો નિર્દેશ થાય છે તેને સંજ્ઞા કહે છે. જાતિવાચક સંજ્ઞા છે જે વર્ગ કે સમુદાય દ્વારા સૂચવાય છે, જેમ કે પર્વત, નદી, વૃક્ષ વગેરે. હું વ્યક્તિવાચક સંજ્ઞા છું, જેના દ્વારા કોઈ ચોક્કસ પદાર્થ, પ્રાણી કે સમુદાય સૂચવાય છે, જેમ કે ગંગા, હિમાલય અથવા સંસ્કાર સ્કૂલ વગેરે. દ્રવ્યવાચક સંજ્ઞા છે જેને ગણી શકાય નહીં, જેમ કે માટી, પાણી વગેરે. હું સમૂહવાચક સંજ્ઞા છું, જેના દ્વારા જૂથ કે સમૂહ સૂચવાય છે, જેમ કે ધન, ટોળું, સૈન્ય. ભાવવાચક સંજ્ઞા છું, હું ભાવ સૂચું છું, જેમ કે મજા, આનંદ, શરમ, ક્રોધ વગેરે. હું ક્રિયાવાચક સંજ્ઞા છું, હું ક્રિયાઓને સૂચવું છું, જેમ કે દોડવું, લખવું, ખાવું, વાંચવું વગેરે. જે શબ્દ સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ કહે છે. હું ગુણવાચક વિશેષણ છું, જે ગુણોનું સૂચન કરે છે, જેમ કે સારું, દોડવું, હોશિયાર, ખોટ વગેરે. સંખ્યાવાચક વિશેષણ છું, હું સંખ્યા તથા માત્રાનો નિર્દેશ કરું છું, જેમ કે પેલું, બીજું, થોડું, સાવ વગેરે. હું સંબંધવાચક સર્વનામ છું, હું કોઈ સંબંધને સૂચવું છું, જેમ કે નો, ની, નું, ના વગેરે. હું સાર્વનામિક વિશેષણ છું, હું નામના સ્થાને વપરાઉં છું, જેમ કે તે, હું, મારું, તારું, કેટલાનું, કોનું વગેરે. નામને સ્થાને જે પ્રયોગ જાય તેને સર્વનામ કહે છે. પુરુષવાચક સર્વનામ છે, જો કોઈ વ્યક્તિના નામે વપરાતો શબ્દ, જેમ કે હું, તું, આપણે વગેરે જેવા શબ્દો વપરાય તેને પુરુષવાચક સર્વનામ કહે છે. હું સ્વવાચક સર્વનામ છું, જે પોતાની જાતને દર્શાવતા જાતે, પોતે, પડે વગેરે જેવા શબ્દોને સ્વવાચક સર્વનામ કહે છે. હું દર્શકવાચક સર્વનામ છું, જે વસ્તુને દર્શાવવા માટે વપરાય છે, જેમ કે આ, તે, પેલું, આનું, જેનું, તેનું વગેરે. હું છું સ્થાનવાચક સર્વનામ, કોઈ સ્થળને બદલે વપરાતો શબ્દ, જેમ કે અહીં, ત્યાં, જ્યાંનું, ત્યાંનું વગેરે. હું છું સમયવાચક સર્વનામ, હું સમયને સૂચવું છું, હાલમાં, હમણાં, જેવા કે વગેરે. હું જથ્થાવાચક સર્વનામ છું, હું જથ્થાને સૂચવું છું, જેમ કે આખું, કેટલું, જેટલું વગેરે. હું માપવાચક સર્વનામ, હું માપને દર્શાવું છું, જેમ કે આવડું, કેવું, જેવું, તેવું વગેરે. સરખામણીવાચક સર્વનામ છું, જેવા કે વ્યક્તિ અથવા વસ્તુ વચ્ચે દર્શાવે છે, તેવું, જેવું વગેરે જેવા શબ્દોને સરખામણીવાચક સર્વનામ કહે છે. હું કારણવાચક સર્વનામ છું, જે કારણ દર્શાવવા માટે વપરાય છે, જેમ કે શા માટે, કેમ, શી વગેરે. સંબંધકવાચક સર્વનામ છું, હું સંબંધને સૂચવું છું, જેમ કે કોનું, શેનું, આ બધા શબ્દ સર્વનામમાં કહેવામાં આવે છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા